हेलो फ्रेंड्स, तेजस किचन में आपનું स्वागत है। तो आज आप एकदम सुपर टेस्टी पंजाबी सब्जी बनावना है। पनीर बटर मसाला बनावना है। तो एकदम रेस्टोरंट में कि होटल में मळे एवी सब्जी આપણે घरे बनावीशुं અને એ પણ ફટાફટ અને ઝટપટ બની જાય એવી રેસીપી છે। તો સૌપ્રથમ અહીં મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે। તો પનીરને આપણે મેરિનેટ કરી લેવાનું છે। તો અહીં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી બધું મિક્સ કરી અને સાઈડમાં મૂકી દેવાનું છે। તો લગભગ 10-15 મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દેવાનું છે। તો ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ। તો પનીર મેરિનેટ થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવવાના છે। તો એ પેસ્ટ બનાવવા માટે અહીં મેં ટામેટાનો ઉપયોગ કર્યો છે। તો મેં 2 ટામેટા લીધા છે, એ 2 થી 3 કળી જેટલું લસણ એડ કર્યું છે અને લીલા મરચાં એડ કર્યા છે અને પલાળેલા 8 થી 10 કાજુ એડ કર્યા છે અને કાશ્મીરી મરચું પાવડર લેવાનું છે 1 ચમચી જેટલું અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી એકદમ સ્મૂથ પેસ્ટ આપણે આ રીતની બનાવી લેવાની છે। તો જોઈ શકો આપણી પેસ્ટ એકદમ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે સૌથી એક વાસણમાં તેલ અને બટર એડ કરીશું અને આપણે જે પનીર મેરિનેટ કર્યું હતું ને એને આપણે થોડું શેકી લેવાનું છે જેથી કરીને સબ્જીમાં એકદમ સરસ લાગે। તો લગભગ 2 થી 5 મિનિટ સુધી એને ઉલટ પુલટ કરી અને આપણે થોડું ગોલ્ડન બ્રાઉન કરવું કે થોડું કડક થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે। તો પનીર શેકાઈ જાય એટલે આપણે એક વાસણમાં એને અલગથી કાઢી પણ લેવાનું છે। તો આ પનીર બટર મસાલા ખૂબ જ ઝડપથી બની જાય છે, ફટાફટ બની જાય છે અને આ તહેવારની સિઝનમાં તમે પણ બનાવી શકો છો। કોઈ પણ ગેસ્ટ આવવાનું હોય કે રક્ષાબંધન પર બહેનો રાખડી બાંધવાની હોય તો પણ તમે આ સબ્જી બનાવી શકો છો। તો બસ હવે પનીરને આપણે કઢી લેવાનું છે અને આ જ કઢીમાં આપણે શાકનો વઘાર કરવાના છે। તો અહીં મેં થોડું તેલ એડ કરી લીધું છે અને આ રીતની ડુંગળીને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે। તમે ચાહો તો ચોપરમાં પણ ચોપ કરી શકો છો। તો ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાની છે અને આપણે જે પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરી દઈશું। તો બસ હવે તેલ છૂટે ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। તો એકદમ સરસ ઝટપટ બની જાય એવી સબ્જી છે, તમે તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો। તો સાઈડમાં સરસ તેલ છૂટી જવા આવી ગયું છે। તો હવે આપણે મસાલા પણ કરી લઈશું। તો 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ફરીથી સરસ મસાલામાં તેલ છૂટી જાય ને ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે। તો બસ આપણી એકદમ સરસ ગ્રેવીમાંથી તેલ છૂટી ગયું છે। તો હવે આ ટાઈમે તમારે ગ્રેવી કેટલી જાડી કે કેટલી પતલી રાખવી છે એ હિસાબથી તમે પાણી એડ કરી શકો છો અને પાણી એડ કર્યા પછી આપણે એને મિક્સ કરવાનું છે। તો આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે। તો બસ આપણે એકદમ સરસ એને ફરીથી હવે ઉકળવા દઈશું। તો 1 થી 2 ઉકાળ આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે। તો જોઈ શકો છો એકદમ સરસ આપણું પંજાબી સબ્જી ઉકળીને રેડી થઈ ગઈ છે। તો હવે આ ટાઈમે આપણે પનીર એડ કરી દઈશું, કસ્તુરી મેથી અને અને અડધી ચમચી જેટલું આપણે કિચન કિંગ મસાલા એડ કરી અને બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો ઝટપટ બની જાય એવી, ફટાફટ થઈ જાય એવી આપણી પંજાબી સબ્જી પનીર બટર મસાલા રેડી છે। તો છેલ્લે ધાણા એડ કરી લઈશું અને અડધી ચમચી સુગર પણ એડ કરી શકો છો અને છેલ્લે મેં અહીં થોડું પનીરને આ રીતે કદ્દુકસ કરી લીધું છે જેથી કરીને ગ્રેવી એકદમ સરસ લાગે। તો બસ આપણું પંજાબી સબ્જી રેડી થઈ ગયું છે। તો આ રીતે તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણે સર્વ કરી લઈશું। તમે મલાઈ પણ એડ કરી શકો છો લાસ્ટમાં। તો આ રીતે એક પંજાબી સબ્જી બનાવીને તમે ફટાફટ બનાવી શકો છો અને ઘરે જઈને માણી શકો છો। તો એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો અને તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ પણ કરજો, શેર પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારી નવી રેસીપી આવે ને સૌથી પહેલાં તમને જોવા મળે। તો છે ને એકદમ સરળ રેસીપી। તો મળીશું આવી